જીભનો ઘા. માતા પિતાની સાથે રહેતા ભાઈ બહેન બંનેને પરસ્પર ખૂબ પ્રેમ. શરીર જુદા પણ આત્મા જાણે એક ન હોય એવી લાગણી. ભાઈ બહેનનો નિર્દોષ પ્રેમ. સમય જતાં ભાઈના લગ્ન થયા પણ પાત્ર બરોબર ન હતું. આ સંસાર કાયમ માટે સુખમય હોય તો ભગવાનને કોઈ માનત નહીં. ચડતી પડતી, તડકો છાંયો, ઉદય અસ્ત આ બધું સંસારમાં અનુભવાય છે. ભાઈને ધંધામાં જબરી ખોટ આવી. ખાવા પીવાના પણ સાસા થઈ ગયા. તેવામાં પત્ની પણ ઘર છોડીને ચાલી ગઈ. કાંચીડો રંગ બદલે તેમ તેનો રંગ બદલાઈ ગયો. હવે શું થયું? તેની નજર તો તેના રૂપિયા ઉપર હતી અને એક દિવસ બધું ઉઠાવીને પોતાના જૂના પ્રેમી સાથે ભાગી ગઈ. ભાઈને દુઃખ થયું પણ પછી મનને મનાવ્યું કે જે રકમ છે તેમાં કામ ચલાવીશું. બેન માટે સાચવીને રાખેલ એટલે તેના કામમાં વાંધો આવવાની શક્યતા ન હતી. એક વખત માતાના પેટમાં ભયંકર પીડા વેદના થઈ. એ દુખાવાની પીડામાં માતા ખલાસ થઈ ગઈ. ભાઈ બહેન અને પિતા શાંતિથી જીવન વિતાવી રહ્યા છે. એક દિવસ અચાનક બહેન ચીસ પાડીને જાગી જાય છે. વેદ ઉપાય બતાવે છે કે જે રીતે કહું તેમ તેલ બનાવી 6 મહિના બહેનને માલિશ કરો. તેલ બનાવવામાં આવ્યું. તેલથી ભયંકર સહન ન થાય તેવી દુર્ગંધ આવે છે. બહેનની માલિશ કરવા કોઈ તૈયાર નથી. પિતાને દમની તકલીફને મોટી ઉંમર. આ સમયે ભાઈએ 6 મહિના સુધી રોજના 3 કલાક માલિશ કરી બહેનનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું. સમય જતાં ભાઈએ બહેન માટે યોગ્ય વરની શોધ કરી. લગ્ન પ્રસંગની તૈયારી કરી. કરોડપતિ ઘરના છોકરા સાથે સગપણ નક્કી થયું. ભાઈએ બહેનના લગ્ન કરી વિદાય આપી. કર્યાવર પણ ખૂબ જ સારો બહેનને કર્યો. થોડા સમય બાદ પિતા પણ આ દુનિયા છોડી ગયા. ભાઈ બહેનને ખૂબ જ લાગણી હોય. 15 દિવસે પત્ર લખે, એકાદ મહિને મળી પણ આવે. ભાઈ બહેન બંને સુખી છે. ભાઈ એકવાર બહેનના ગામના પાદર પહોંચે છે. બહેનને સંદેશો મોકલ્યો પણ બપોર થવા આવી. બહેન ન આવી. ભાઈને થયું કે બહેન ભૂલી ગઈ હશે. વિશ્વાસ એ સંસારનું બહુ મોટું તત્વ છે. ભાઈની પરિસ્થિતિના સમાચાર બહેનને મળી ચૂક્યા હતા કે હવે ભાઈ ખાલી થઈ ગયા છે. ખાવાનું પણ ઠેકાણું નથી. બનેવી પાછલા બારણેથી બહાર નીકળી ગયા. ઇન આઉટની વ્યવસ્થા રૂપ આ સંસાર છે. વાળ અને દાઢી વધેલા છે. કપડાં મેલા છે. બહેન ભાઈને જોઈને કહે છે, આટલો મોડો આવ્યો તો જમીને જ આવ્યો હોઈશ. બહેને એક ઠંડા પાણીનો ગ્લાસ આપ્યો. થોડી વારે પાડોશી સહેલી આવી. બાકડા ઉપર બેઠેલા માણસને જોઈને પૂછે છે કે આ કોણ આવ્યું છે? જ્ઞાનીઓ કહે છે કે સંસારમાં સહુ ઇમેજ જાળવવા ટેવાયેલા છે. બહેન બોલે છે, આ તો મારા બાપાના ઘરનો રસોઈયો આવ્યો છે. બહેનના મુખથી આવા વેણ સાંભળી ભાઈનું તર ચિરાઈ ગયું. કાતરની ધાર, ચપ્પુની ધાર, મશીનની ધાર ઘસાય છે પણ આ એક એવી ચીજ છે જેમ જેમ ઉંમર થાય તેમ તેમ ધારદાર થઈ જાય છે. એ ચીજ એટલે જીભ. છરીના ઘા કરતાંય જીભના ઘા ભયંકર હોય છે. ભાઈની નજર સામે બહેન સાથેની યાદો બાળપણથી માંડીને લગ્ન સુધીની તાજી થઈ. આટલો પ્રેમ ધરાવતી બહેન માટે હું નોકર બની ગયો. બહેનપણી તો ચાલી ગઈ. બહેને ભાઈને કહ્યું, વહેલો અજવાળામાં ઘરે પહોંચી જજે. તું રોકાવાનો થોડો છે. ભાઈ ઊભો થઈ ચાલવા લાગ્યો. ત્યારે બહેને ખાવા માટે સવારનો સૂકો બાજરાનો રોટલો થેલીમાં આપ્યો. ગામ બહાર જઈ ભાઈ વિચારે છે, લોહીના સંબંધો પૈસાના સંબંધોથી તોલાતા હશે. એની આજે ખબર પડી. હવે જીવીને શું કરું? જીવનનો અંત આણવા તૈયાર થાય છે. ધર્મ પામ્યો હોય તો વૈરાગ્ય તરફ વળે, અન્યથા આગમાં બળે. સુખનો સૂરજ લાવવા સ્વયં સમજણ લાવવી જ પડશે. જીવનનો અંત આણવા ભાઈ કૂવાની પાળે ચડ્યા છે. તમાચાના માર કરતાં તિરસ્કારનો માર ભયંકર છે. સંસારમાં એકબીજાનો તિરસ્કાર કરવાનું બંધ કરો.
એ સમયે ત્યાંથી સાધુઓનું વૃંદ વિહાર કરતા નીકળ્યું. ભાઈ જરાક ઊભો રહે. અવાજની દિશામાં જોયું તો સાધુઓ. ધન્ય ભાગ્ય મારા, મુનિ દર્શન મળ્યા. ચોક્કસ સારું થશે. ગુરુદેવની વાત્સલ્યયુક્ત વાણી સાંભળી મસ્તક ઝુકાવી ધ્રુસકે ધ્રુસકે રડે છે. પોતાની આપવીતી સંભળાવે છે. ગુરુદેવ ઉદય અને અસ્તની વાત સમજાવે છે. શામ સૂરજ કો ઢલના સિખાતી હૈ, ઠોકરે ઇન્સાન કો ચલના સિખાતી હૈ. ભાઈ, તને લાગેલી ઠોકર જ તને મહાન બનાવશે. ગુરુદેવ કહે છે, પાછો બહેનના ગામે જા. જ્યાં ઠોકર લાગે ત્યાં ખોદજે. મન માનતું નથી, છતાં તહતી કરી આશીષ મેળવે છે. આ આજ્ઞા લઈ નીકળ્યો. મહાપુરુષોની મહાનતા કેવી છે કે એકબીજાનું નામ પણ પૂછ્યું નથી. આગળ ચાલતા રસ્તામાં ઠોકર વાગે છે. ગુરુજીના વચનને યાદ કરી ત્યાં ખોદે છે તો ત્યાં રત્નના નિદાન નીકળ્યા. નિદાન એક જગ્યાએ રાખી ધંધાની શરૂઆત કરે છે. 2-4 માસમાં કરોડોની સંપત્તિ મેળવી. હોશિયારી અને વાક્ચાતુર્યથી રાજ દરબારમાં પણ ઊંચું સ્થાન મેળવી લીધું. રક્ષાબંધનનો દિવસ આવતા અચાનક બહેનની યાદ તાજી થઈ. રાજા પાસેથી અનુજ્ઞા મેળવી હાથી ઘોડા સાથે બહેનના ગામના પાદરે આવ્યો. નામ ઠામ અનુસારે સૈનિકોએ બહેનના ઘરે જઈ આપનો ભાઈ આવ્યો છે એ મુજબ સમાચાર આપ્યા. રાજના સૈનિકોને જોઈ બહેનના મનમાં શંકા પડી કે નક્કી ભાઈએ કંઈ ગડબડ કરી હશે. મારો તો કોઈ ભાઈ નથી, આ જ જવાબ આપી દીધો. સૈનિકો પાછા આવ્યા. બીજા માણસોને મોકલાવ્યા. આ જ ઘર છે, આ જ બહેન છે. બહેન, તમને તમારો ભાઈ બોલાવે છે. બહેન કહે છે, મારો કોઈ ભાઈ જ નથી. બહેન વિચારે છે કે ઘર બંધ કરી અહીંથી ચાલ્યા જવામાં જ સાર છે. સૈનિકો આવીને ભાઈને સમાચાર આપે છે. ભાઈ વિચારે છે, આ સંસારમાં ત્રીજો ફટકો. સગી બહેન નથી ઓળખતી તો હું તો તેને ઓળખું છું ને. ભાઈ બહેનના ઘર તરફ આગળ વધ્યો. આ બાજુ પાછલે દરવાજેથી બનેવી ઘરે પહોંચી જઈ કહે છે, તારો ભાઈ હાથી ઉપર બેસી ઠાઠમાઠથી તને મળવા આવે છે. જલ્દી આરતી તૈયાર કર. આરતી લઈ બહેન બારણે ઊભી રહી જાય છે. ભાઈ આવતા ઓવારણા લીધા. આરતી ઉતારી સુવાળી રેશમની ગાદી પર બેસાડે છે. જમવામાં વિવિધ પકવાનો તૈયાર કરે છે. ચાંદીની થાળી પીરસાઈ. ભાઈ, હવે જમવાનું શરૂ કરો. ત્યારે ભાઈએ પોતાના દાગીના કાઢ્યા અને બાસુંદીમાં જબોળી કહ્યું કે દાગીનાઓ તમે જમો. બહેન કહે છે, ભાઈ ગાંડો તો નથી થયો ને? ત્યારે ભાઈ કહે છે કે ના બહેન, હવે તો હું ડાયો થયો છું. આ મારું જમવાનું નથી. આ તો શણગાર જોઈને પીરસવામાં આવ્યું છે. મારું જમવાનું તો આ છે. એમ કહી સૂકો બાજરાનો રોટલો કાઢે છે. ત્યાં બહેન રડી પડે છે. ભાઈ, મને માફ કર. ધનના મોહમાં પાગલ બની ગઈ હતી. ભાઈ કહે છે, બહેન રડ નહીં. જ્ઞાનીઓએ કહેલ સંસાર સ્વરૂપને હું જાણી ગયો છું. તને સમજાવવા માટે જ આવ્યો છું. ભગવાન તને સુખી રાખે. આમ કહી ભાઈ બહેનને ઘણા રત્નો આભૂષણો ભેટ આપે છે. લોહીની સગાઈ રૂપ આ નાતો છે. એકવાર બહેન તારી ઉપર ક્રોધ હતો, પણ હવે નિર્મળ બન્યો છું. મને કોઈ ઉપર દ્વેષ નથી. હવે હું મારા માર્ગે જઈશ. જીવનનો માર્ગ સ્તવનમાં. જૂઠા જગની જોઈ મેં, જૂઠી રીત રે, જૂઠી રીત રે, જૂઠી રીત રે, જૂઠી મમતા, જૂઠી પ્રીત રે, જૂઠા મદપુડસ માહે મદ જ્યાં લગી રે, મદ જ્યાં લગી રે, માફીના ફેરા બસ ત્યાં લગી રે, બસ ત્યાં લગી છે. મદ ખૂટે મધમાખીની પૂરી પ્રીત થઈ રે, પૂરી થઈ પ્રીત રે. મારું મરણ જ્યારે નજદીક આવે, સ્નેહી સ્વજનને મતલબ રડાવે, મતલબ રડાવે. મારા કરતાં વાલું સૌને પોતપોતાનું હિત રે, સૌને પોતપોતાનું હિત રે, સૌને પોતપોતાનું હિત રે. ભૌતિક સ્તરના જેટલા પણ સુખ હોય તેનાથી ધર્મનું સુખ સાવ જુદું છે. ભૌતિક સુખનું વર્ણન ભાષા કરી શકે, અંતરંગ સુખનું વર્ણન ભાષા ન કરી શકે. કબીરદાસજી કહે છે તેમ, દેખન સરીખી બાત હૈ, બોલન સરીખી બાત નહીં.
માર્ગભર ચાલવાનો આનંદ પ્રભુ કથિક આરાધના કરવાનો આનંદ છે. માર્ગ વિકટ અને વિરાટ છે, પણ આપનાર પ્રભુ છે તે બહુ મોટી વાત છે. માર્ગ પ્રભુનો દીધેલો છે તો ચાલવાની તાકાત પણ પ્રભુ દેશે. રેતીમાંથી તેલ પ્રગટાવવું મોટી વાત નથી. આ દેહમાં પ્રભુને પ્રગટાવવા એ જ મોટી વાત છે. એમાં જ જીવનની સફળતા છે. બીજાને સમાધિ આપશું તો જ આપણને સમાધિ મળશે. ધર્મની માટે વિચારવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે સંસાર માટે વિચારવાનું ઓછું થઈ જાય છે. વિચારમાંથી સંસારની જેટલી બાદબાકી થાય છે તેટલો વિવેક ભાવ જાગૃત થાય છે. વિચાર જેટલો સ્પષ્ટ ગતિ તેટલી તીવ્ર. ધર્મ ક્રિયા સમજપૂર્વક કરતા હોઈએ તો એક લાગણી મનમાં સતત રહ્યા કરે, મારો મોક્ષ નજીક આવી રહ્યો છે. શરીર શત્રુ નથી, શરીર માધ્યમ છે. સંસાર ગમે તો શરીર સંસાર સાંધવાનું માધ્યમ. ધર્મ ગમે તો શરીર ધર્મ સાધવાનું માધ્યમ. મળવા લાયક તો એકલો આત્મા શરીર વિનાનો છે. તે હવે સમજાતું થયું છે. આપણે હવે શરીર વિના મળીશું. ક્ષમા રાખો, ક્ષમા માંગો, ક્ષમા આપો. ક્ષમા એ મોક્ષનો દરવાજો છે. વેરથી વેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. જય જિનેન્દ્ર.